કટાક્ષ સાથે હું એટલું તો જરૂર કહીશ કે અત્યારની ઘણી બધી છોકરીઓને એવું છે કે ઘોડા ઉપર રાજકુમાર આવે ને તો નહીં ચાલે. જી હા દોસ્તો, ઘોડા ઉપર રાજકુમાર આવે તો નહીં ચાલે, પણ BMW ગધેડો આવશે ને તોય પણ ચાલશે. બહુ સમજવા જેવી વાત છે સાહેબ કે ઇન્ટેલિજન્સની ઇંક પેન લઈને આર્યભટ્ટ આવશે ને તો નહીં ચાલે, પણ ગુસ્સીનું ટી શર્ટ, નાઇકીના શૂઝ અને ડેનિમનું જીન્સ પહેરી કોઈ ગોગડીઓ ગમાર આવશે તોય ચાલશે. આ છે આજના સમયની કડવી વાસ્તવિકતા. પોતાના પૈસે પગભર થયેલો 50,000નો પગારદાર નહીં ચાલે, પણ બાપના પૈસે 5,000 કરોડની મિલકતનો વારિસદાર બાપ કમાઈ બાબુડીઓ ચાલશે. એટલે તો હું કહું છું કે પાત્રોને પરણો, પૈસાને નહીં દોસ્તો. પાત્રને પરણશો તો જીવનમાં પણ પાત્રતા જળવાઈ રહેશે. અને જો તમે પૈસાને પ્રેમ કરશો તો પછી શું છોકરાને ઘરની દુકાન છે? શું છોકરાને માલિકીનો ફ્લેટ છે ખરો? શું છોકરા પાસે મોટી ગાડી છે? શું છોકરાના પરિવારની આવક સારી છે? શું છોકરા પાસે સરકારી નોકરી છે? આજકાલ આવી બધી અપેક્ષાઓ છોકરીઓના મા બાપ રાખતા હોય છે. આટલામાં આપણા સમાજની છોકરીઓ પ્રેમ જાળમાં ફસાઈ જઈને ભાગી જાય છે. આ શબ્દો થોડા કઠણ લાગશે અને કડવા પણ લાગશે, પરંતુ આ જ આજના સમયમાં સ્વીકારવી પડે એવી બાબત બની ગઈ છે. કારણ કે આટલામાં આપણા સમાજની છોકરીઓ જે છે એ ફસાઈ જાય છે. શું પાત્રને પસંદ કરો? પૈસા, ગાડી, બંગલા આજે છે ને કાલે નથી. હંમેશા એક વાત યાદ રાખો, વરમાંથી ઘર બને છે, ઘરમાંથી વર નહીં. અરે સાહેબ, રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી. આ તો જિંદગી છે, કેમ કપાય? જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે અને જીવનનો અંત બીજાના રડવાથી થાય છે. જો બની શકે ને તો શરૂઆત અને અંત વચ્ચેના જે સમયને ભરપૂર હાસ્યથી ભરી દો. અને આ વિડીયો બનાવવાની જવાબદારી મેં અહીં પૂરી કરી. હવે તમારી જવાબદારી છે કે આગળ તમે કેટલા લોકો સુધી આ શેર કરી શકો છો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને આવી સમાજની માનસિકતા ધરાવતા તમામ લોકો સુધી આ વિડીયોને, આ મેસેજને તમે શેર કરજો, જેનાથી આવનારા સમાજનું પરિવર્તન થઈ શકે અને આવનારો સમાજ એક સુદૃઢ અને સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ થઈ શકે અને ભાગી જનારી દીકરીઓને પણ અટકાવી શકાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તથા આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.